નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં શૈક્ષણિક શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો ઉનાળાની વેકેશન બાદ આજે ગુજરાત રાજ્યમાં શાળા વેકેશન પૂર્ણ થતાં જ રાજ્યભરમાં વેકેશન ખુલતા અમરેલી જિલ્લામાં આજે સરકારી અને ખાનગી શાળાઓ ધમધમતી જોવા મળી છે। આથી અમરેલી જિલ્લાની તમામ નાના મોટી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે અમરેલીમાં આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ ખાતે મા સરસ્વતીનું દીપ પ્રાગટ્ય કરીને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ છવાયો હતો। સાથે અમરેલી શહેરની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ સ્કૂલમાં શણગાર સાથે શાળાના આકર્ષણનું કેન્દ્ર જોવા મળી હતી। ઉપરાંત શરણાઈ ઢોલ નગારા સાથે આજે પ્રથમ દિવસે શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષક સ્ટાફ સંચાલક ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત તેમજ સન્માન સાથે શાળામાં પ્રવેશ આપી વાતે ગાતે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે। કાર્ટૂનના કોસ્ચ્યુમ દ્વારા નાના ભૂલકાઓનું મનોરંજન કરવામાં આવ્યું હતું। શાળામાં આજે એક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા જોમ જુસ્સા સાથે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કર્યા છે। વિદ્યાર્થી જાદવ નેતિકે જણાવ્યું હતું કે હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું। આજે મારા શાળા તરફથી કુમકુમ ચોખા કરાવવામાં આવ્યા હતા, ટેડી બેર સાથે રમાડવામાં આવ્યા હતા તેમજ બધાને મજા આવી હતી। શાળામાં આજે ખૂબ જ મને આનંદ મળ્યો હતો। આજે શાળામાં ખૂબ જ આનંદ આવ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। શું નામ તારું? મારું નામ જાદવ નેકી છે। હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું। આજ અમારા શાળા તરફથી કંકુ ચોખા કરવામાં આવ્યા, ટેડી બિયર અને મોટું પતલું સાથે રમવામાં આવ્યું અને અમને શાળામાં ખૂબ જ આનંદ આવ્યો। મારું નામ કાવ્યા છે। બહુ દિનના વેકેશનની પછી આજે મારો પહેલો દિવસ છે સ્કૂલે। હું સ્કૂલ SMTSH ગજેરા ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું। આજે બહુ બધા શિક્ષકોથી આજે અમારું વેલકમ કરાયું અને મેં મિકી માઉસ અને મોટું પતલુંથી રમ્યું। કેવો આનંદ થયો? બહુ જ સારો આનંદ કર્યો અને અમને બહુ જ મજા આવી। આજરોજ 13 જૂન નવું શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજે તમામ વહાલા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ કુમકુમ તિલક કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ વતી અને ખાસ કરી વ્યવસ્થાપક વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે પરિણામ પ્રાપ્ત કરવા માટે પહેલા દિવસથી જ નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય અને સૌને એક એવું પ્લેટફોર્મ મળે કે આ સંસ્થા હંમેશા સર્વોત્તમ શિક્ષણ આપનારી સંસ્થા છે, તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં એક નવું જ યુગનો પ્રારંભ થાય અને નવા યુગના પ્રારંભમાં ટેકનોલોજીનો ખૂબ જ સમન્વય સાથે શિક્ષણ આગળ વધી રહ્યું છે ત્યારે આ શિક્ષણ આપનારી સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના તમામ સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓને ફરી એકવાર નવા શૈક્ષણિક વર્ષમાં સંસ્થા મેનેજમેન્ટ વતી આવકારીએ છીએ। સહર્ષ હર્ષની લાગણી સાથે આપ સૌને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ। કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ શાળામાં મેળવ્યો? 3500 જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવી અને આજે શુભારંભ કરેલ છે। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના તમામ વિદ્યાર્થીઓને આવકારતા સંસ્થા મેનેજમેન્ટ વતી ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને આ સંસ્થામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે, સાંસ્કૃતિક અને સાહિત્ય સ્પર્ધામાં પણ ખૂબ આગળ વધે અને શિક્ષણ સાથેનો સંસ્કાર આપવાની જે અમારી પ્રણાલી છે અને પરંપરા છે તે ખૂબ જ આગળ વધે તે માટે સૌને આ નવા શૈક્ષણિક વર્ષમાં ખૂબ ખૂબ અભિનંદન સાથે આવકારીએ છીએ। થેન્ક યુ।